સુરતમાં 2.5 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે 3 શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરતની સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોટી સફળતા મળી હતી। પોલીસે ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ફ્રોડ કરતા ગઠિયાઓને ઝડપી પાડ્યા હતા। મુંબઈથી ડિલિવરી કરવા આવનારાઓ પકડાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। છેતરપિંડીના ઈરાદે મહારાષ્ટ્રથી સુરત લઈ આવવામાં આવેલી 2.5 કરોડની ચલણી નોટો સાથે 3 આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ બેંક સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં જ્યાં આર્થિક નાણાકીય વ્યવહારો થતા હોય તે સ્થળોએ સામાન્ય વ્યક્તિનો લાભ લઈ છૂટા રૂપિયાનું બંડલ આપવાના નામે ઉપર નીચે અસલી અને વચ્ચે ભારતીય ચાલનો નકલી નોટો પધરાવી છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું હતું। બેંક માર્કેટ સહિત ભીડભાડા વિસ્તારોમાં કે જ્યાં આર્થિક નાણાકીય વ્યવહારો વધુ થતા હોય તે સ્થળો ઉપર સામાન્ય લોકોને વિશ્વાસ અને ભરોસામાં લઈ છેતરપિંડી આચરતી ગેંગને સારોલી વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી છે। ગેંગના સાગરીતો પોતાના મનસૂબા સફળ થાય તે પહેલા જ પોલીસે કરોડોની નકલી નોટો સાથે 3 આરોપીઓને દબોચી લીધા છે, જે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા અને 3 મોબાઈલ સહિત 1 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે 46,000 જેટલી ભારતીય ચલણી નકલી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સારોલી પોલીસના જણાવ્યા અનુસાર પોલીસનો સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ નાકા નજીક વાહન ચેકિંગમાં હતો, જે દરમિયાન 3 જેટલા શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા, જે શખ્સો પાસે રહેલા બેગની તલાશી લેતા 2.57 કરોડની ભારતીય ચલણી બેંકની નકલી નોટો મળી આવી હતી। 500 અને 200ના દરની આ નોટોના ઉપર અને નીચેના ભાગે અસલી બનાવટી ચલણી નોટો મૂકવામાં આવી હતી, જ્યારે વચ્ચે તમામ નકલી નોટો મળી આવી હતી, જ્યાં આરોપીઓ પાસેથી કુલ 46,000 જેટલી નકલી નોટો સાથે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગોગલે સહિત રાહુલ બોની વિશ્વકર્માની ધરપકડ કરી હતી, જે ત્રણેય આરોપીઓ પાસેથી અસલ 500 અને 200ના દરની ચલણી નોટો સહિત 3 મોબાઈલ મળી કુલ 1.6 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ધ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે, જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે। મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે અહમદનગરના। આ 3 આરોપીઓ સિવાય એમને
ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે. એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.